જિંદગીમાં કંઈ પણ ખરાબ થાય તો શાંત રહેવું સાહેબ, કેમ કે રડીને હસવામાં મજા અલગ જ છે. સેલ્ફીની શોધ એ આપણે એકલા પડી ગયા છીએ એની સાબિતી છે. જિંદગીનો રસ્તો સીધો અને સરળ હતો, બસ આ મનના વણાકો જ બહુ નડી ગયા. હોઠ પર તાળા હશે તો ચાલશે, પણ આંખોમાં તોફાન હોવું જોઈએ સાહેબ. બધું મળી જાય તો જીવનની શું મજા, જીવવા માટે એકાદ કમી પણ જરૂરી છે. જવાબ તમારો પણ સાચો છે સાહેબ, બસ તમે સરખાવો છો એટલે ખોટા પાડો છો. જેમ જેમ નામ તમારું ઊંચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો, કારણ કે અવાજ હંમેશા સિક્કાઓ કરે છે, નોટો નહીં. જિંદગીને રમજાન જેવી બનાવી દો, પછી મોત ઈદ જેવું હશે. આ દુનિયામાં એવી કોઈ મંજિલ નથી સાહેબ, જ્યાં સુધી પહોંચવાનો કોઈ રસ્તો ન હોય. જરા નજીક જઈને વાંચી તો જુઓ, દરેક આંખોમાં એક કહાની હોય છે. જીવનમાં પૈસા પણ જરૂરી છે સાહેબ, એ ડેટોલની જેમ 99% પ્રોબ્લેમને મારી નાખે છે. જેને જવું હોય એને જવા દો સાહેબ, કેમ કે આપણી જિંદગીમાં એવા મતલબી લોકોની જરૂર જ નથી. જિંદગીને આરામદાયક બનાવવા માટે આરામને ત્યજવો પડે છે સાહેબ. કામ તો પડવા દો એમને, લોકો ગુલાબ જાંબુ જેવા મીઠા થઈ જશે. તમને તમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ સાહેબ, કેમ કે તમે બીજા કરતાં સારા છો. દિમાગમાં ખિલ્લા મારીને ફિટ કરી લો, સંતોષી છે તે સુખી છે, બાકી અંબાણી પણ દુઃખી છે. ઘરેથી નીકળીને પાછા ઘરે, બસ એટલી જ જિંદગી છે. આનંદ તો કોઈ પણ કરે સાહેબ, કોઈ આનંદ કરે એ જોઈ શકવું અઘરું છે. જીવતા માણસને પછાડવામાં અને મરેલા માણસને ઉપાડવામાં લોકો ગજબની એકતા દેખાડે છે. એવા લોકોના સપના જોવાનો કોઈ મતલબ નથી સાહેબ, જેને તમારા મેસેજ જોવાનો પણ સમય ના હોય. દસ વર્ષ પહેલાંની શકલની તો ખબર જ નથી, પણ જિંદગી ખરેખર બહુ મસ્ત હતી. દુનિયાને ખુશ કરીને શું કરશો સાહેબ, જ્યારે તમે પોતે જ ઉદાસ હોય.
થોડો વાંક મજબૂરી અને તકદીરમાં પણ શોધો. દરેક મળેલ વ્યક્તિ કંઈ મતલબી નથી હોતી. આખી દુનિયામાં ખાલી મોબાઈલને જ ખબર હોય છે સાહેબ એના માલિકનું ચારિત્ર્ય. આજનો માનવી 21મી સદી નહીં 21મી સદી તરફ જઈ રહ્યો છે. સમય બધાનો આવે છે સાહેબ, એટલે ખોટા ધમ પછાડા ના કરવા. જેવું ચાલે છે એવું ચાલવા દો. જીવનમાં બે લોકો નવી દિશા આપે છે, એક જે મોકો આપે છે અને બીજો દગો આપે છે. એટલા પણ નબળા ના બનો જિંદગીમાં કે કોઈ તમારા ડીપી ચેન્જ કરાવી જાય. ચાલો હવે શાંતિથી જીવી લઈએ આ જિંદગી અને જે દિલ દુખાવે છે એનાથી થોડા દૂર થઈ જઈએ. સારા બનો કે ખરાબ બનો, પણ એવા બનો કે તમારા જેવું બીજું કોઈ ના બની શકે. ખબર નહીં કઈ રીતે મારો ભગવાન મને પારખે છે. પરીક્ષા પણ મુશ્કેલ લે છે અને નાપાસ પણ થવા દેતો નથી. નક્કી એના ચણતરમાં આંસુ રડાયા હશે, બાકી હરખનું મકાન આટલું ના હોય. ફરી સભામાં દ્રૌપદીના ચીર જેવું છે. આ જીવન રોજ લંબાય છે અને કૃષ્ણ લાજ રાખી જાય છે. મિત્ર એટલે એક એવી વ્યક્તિ છે આપને કોઈ કારણ વગર ગમતી રહે છે. વિશ્વાસ રાખજો સાહેબ, ભગવાન બીજો દરવાજો ખોલ્યા વગર પહેલો દરવાજો બંધ નથી કરતા. સાહેબ, માણસને પોતાના નસીબ કરતાં પોતાની મહેનત ઉપર વધારે ભરોસો હોવો જોઈએ. મિત્રો, સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.